સમાચારોની વાત કરીએ તો 1 કિલો સોનાના દાગીનાની લૂંટમાં મોટો ખુલાસો થયો છે। લૂંટનો ફરિયાદી જ આરોપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આરોપીએ બે મિત્રો સાથે મળીને ખોટી લૂંટનો પ્લાન બનાવ્યો હતો। આરોપીને પૈસાની જરૂર હોવાથી લૂંટનો ખોટો પ્લાન ઊભો કરવામાં આવ્યો હતો। લૂંટનો પ્લાન કરતા સમયના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે આરોપી દેખાઈ રહ્યો છે। આરોપીને પૈસાની જરૂર હોવાથી લૂંટનો ખોટો પ્લાન બનાવ્યો હતો, જેનો ઘટસ્ફોટ થયો છે। લૂંટનો પ્લાન કરતા સમયના આરોપીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। 1 કિલો સોનાના દાગીનાની લૂંટમાં સૌથી મોટો ખુલાસો થયો છે। લૂંટનો ફરિયાદી જ આરોપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આરોપીએ બે મિત્રો સાથે મળીને ખોટી લૂંટનો પ્લાન બનાવ્યો હતો, જે નિષ્ફળ સાબિત થયો છે। આરોપીને દબોચી લેવામાં આવ્યો છે, તેની ધરપકડ કરવામાં આવી છે। તો ખોટો પ્લાન બનાવ્યો હતો 1 કિલો સોનાના દાગીનાની લૂંટમાં આ સૌથી મોટો ખુલાસો અહીં થયો છે। સીસીટીવી દ્રશ્યો તમે જોઈ શકો છો। તો આરોપીએ બે મિત્રો સાથે મળીને ખોટી લૂંટનો પ્લાન બનાવ્યો હતો। આરોપીને પૈસાની જરૂર હોવાથી લૂંટનો પ્લાન ઘડ્યો હતો। લૂંટનો પ્લાન કરતા સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આરોપીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો આરોપીએ બે મિત્રો સાથે મળીને આ સમગ્ર કારસ્તાન રચ્યું હતું। તો આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા મિહિર આપણી સાથે લાઈવ જોડાયા છે। મિહિરે, જે લૂંટનો જે કારસ્તાન હતો, ખુદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, તેને લઈને શું જાણકારી? ગઈકાલે બપોરના સમયે 4 થી 5 વાગ્યાના અરસામાં લૂંટનો બનાવનો 1 કિલો સોનાની લૂંટ થઈ હોવાની કંટ્રોલમાં મેસેજ મળ્યો હતો અને તે મેસેજ મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ છે તે દોડતી થઈ ગઈ હતી અને તપાસ કરવામાં આવી હતી કે જે ફરિયાદીએ જે આખું વર્ણન આપ્યું હતું કે જે જમાલપુરમાં આવેલી અશરફી જ્વેલર્સ છે કે જેમાં કામ કરતો ધર્મ ઠક્કર છે કે જે જ્વેલર્સના કામ માટે માણેક ચોકમાં એક વેપારી પાસેથી સોનાના દાગીના લેવા માટે ગયો હતો। આશરે 1 કિલો એટલે કે 80 લાખ રૂપિયાનો જે મુદ્દામાલ છે કે જે સોનાના દાગીના લઈ અને તે પરત આવી રહ્યો હતો અને તે સમયે જેને ગીતા મંદિર નજીક એક્ટિવા પર આવેલા બે લૂંટારુઓએ તેને આ બેગ લૂંટી અને ફરાર થઈ ગયા હતા। તેને આ આખી સ્ટોરી છે તે બનાવી હતી અને ફરિયાદના આધારે કાકડાપીઠ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ છે તે તપાસે લાગી હતી અને તપાસ કરતા જ મોડી સાંજે ખ્યાલ પડ્યો હતો કે જે સીસીટીવી તપાસ કર્યું અને તેમાં જે આ ધર્મ ઠક્કર હતો કે જે ફરિયાદી હતો અને જે પોતે લૂંટ થઈ હોવાની જે વાત કરી હતી, તેનો ભાંડો છે તે સીસીટીવીમાં જ ફૂટ્યો હતો, કારણ કે ધર્મ ઠક્કર જ્યારે આ સોનાના દાગીના ભરી અને જે આવી રહ્યા હતા અને તે સમયે જ ગીતા મંદિર નજીક એક પેટ્રોલ પંપ પાસે એક્ટિવા ઉપર રહેલા બે લોકો સાથે તે વાતચીત કરતો હતો અને જે વાતચીતના સીસીટીવી સામે આવ્યા બાદ આ ધર્મ ઠક્કરની ક્રોસ વેરિફિકેશન અને તપાસ કરતાં જ સામે આવ્યું કે ખુદ તેણે જ આખો લૂંટનો પ્લાન છે તે બનાવ્યો હતો। આવી રીતના જ સોનાના દાગીના ભરેલા તે બેગ લઈને અવારનવાર તે માણેક ચોકથી જમાલપુર જે જ્વેલર્સમાં જે કામ કરતો હતો ત્યાં આવતો હતો અને તેની આ રીતના દાનત બગડતાની સાથે જ અને તેને પૈસાની જરૂર હોવાથી તેના સાથેના બે મિત્રોએ એટલે કે 3 લોકોએ ભેગા મળી અને આખો લૂંટનો પ્લાન છે તે બનાવ્યો હતો। જે આખો પ્લાન બનાવવા માટે તે લોકો જે ભેગા થયા હતા તે સીસીટીવી પણ સામે આવ્યા અને ત્યારબાદ જે આ ફરિયાદી જ હતો તે આરોપી નીકળ્યો અને આખું જે તરકટ રચ્યું હતું તે સામે આવ્યું। એટલે હાલ કાકડાપીઠ પોલીસે જે આ 3 લોકોની ધરપકડ છે તે કરવામાં આવી છે। આ ધર્મ ઠક્કર સહિત તેના બે મિત્રો છે, તેમાંથી એક પોલીસનો પુત્ર પણ હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે। એટલે હાલ આ 3 લોકોએ જે પ્રી પ્લાન કર્યો હતો લૂંટનો, કે જે લૂંટ કર્યા બાદ તેના બે મિત્રો હતા કે જે સોનાનો ભરેલો દાગીના છે કે જે ઈસનપુર ખાતે જે રહે છે રહેણાંક વિસ્તાર, ત્યાં આગળ તે લોકો પહોંચી ગયા હતા અને ત્યારબાદ તે લોકો બીજા દિવસે આખું સોનાનો જે દાગીનાના ભાગ પાડવાના હતા, પરંતુ આ આખા પ્લાન બનાવે તે પહેલાં જ પોલીસ તપાસમાં આખો ઘટસ્ફોટ થયો અને 3 લોકોની ધરપકડ કરી અને પૂછતાછ છે તે કરવામાં આવી છે અને પૂછતાછમાં સામે આવ્યું કે જે 3 મિત્રો છે કે કોલેજ સમયથી સાથે હતા અને આ ધર્મ ઠક્કર સહિત અન્ય જે મિત્રો છે તે લોકોને પૈસાની જરૂર હોવાથી ક્યાંક ને ક્યાંક તે લોકોએ આ આખો પ્લાન છે કે જે લૂંટનો ખોટો છે તે બનાવ્યો હતો। સોનલ જી બિલકુલ મિહિર, જે રીતે તપાસમાં તો સામે આવ્યું છે તે લોકોએ અનેક ખુલાસા પણ કર્યા છે, પરંતુ આ કયા કારણોસર 3 ભેગા મળીને આ પ્લાન ઘડ્યું હતું તેને લઈને કોઈ જાણકારી?
આ ત્રણેય લોકોની પૂછપરછમાં સામે આવ્યું કે જે ધર્મ ઠક્કર અને અન્ય એક આરોપી એટલે કે બે લોકોને પૈસાની જરૂરત હતી અને દેવું થઈ ગયું હતું. તેના માટે તે લોકોએ આ રીતના આખો ખોટો લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જે રીતના આખો પ્લાન બનાવ્યો હતો તે પ્લાન બનાવ્યા પછી પણ તે લોકો અહીં ગીતા મંદિર નજીક એક પેટ્રોલ પંપ પાસે ઊભા રહ્યા હતા અને ત્યાં આગળ આ બધી ડિસ્કશન કરી હતી. તેને લઈને પણ આ સીસીટીવીમાં તપાસમાં સામે આવ્યું અને ત્યારબાદ આ લોકોની પૂછપરછમાં આખો ઘટસ્ફોટ થયો છે કે જે તરકટ રચ્યું હતું, જે ત્રણેય લોકોને પૈસાની જરૂર હોવાથી તેને આ આખું લૂંટનો ખોટો પ્લાન છે તે ઊભો કર્યો હતો. જી મીર જોડાઈ સમગ્ર વિગત બદલ